વાંસદા ખાતે આવેલ હનુમાન બારી 4 રસ્તા પાસે આવેલ મેટ્રિક્સની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણથી ભીષણ આગ લાગી હતી. ત્યારે આગને કાબુ કરવું મુશ્કેલ બનતા વાંસદા ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી. ત્યારે મેટ્રિક્સની શોર્ટ હોય જેને લઈને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગે વિકરાળ સ્વરૂપ પકડ્યું હતું, જ્યારે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જ્યારે દુકાનમાં રાખેલો લાખોનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જ્યારે દુકાનની બાજુમાં જ તાલુકા પંચાયત સભ્ય યોગેશભાઈ દેસાઈનું મકાન હોય ત્યારે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. વાંસદા ભાજપના હોદ્દેદારો, યુવા મોરચાના કમલભાઈ સોલંકી અને ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. આવેલા તમામ હોદ્દેદારો દ્વારા વહીવટી તંત્રને ટકોર કરી હતી કે વાંસદા વિસ્તારમાં ફાયરના નિયમોને કડક કરો.